નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે. તો કાલે આપણે જોયું કે શ્રીબાઈના ત્યાં નિભાડામાંથી બિલાડીના બછડા કાચા માટલાથી બહાર નીકળ્યા. તો પ્રહલાદનું વચન હતું કે હે શ્રીબાઈ, જો કાલે આ નિભાડામાંથી બિલાડીના બછડા બહાર નહીં નીકળે તો હું તલવારથી તારું મસ્તક ઉતારી લઈશ. અને શ્રીબાઈનું પણ સામે વચન હતું અને કહ્યું કે જો પ્રહલાદ બછડા બહાર નીકળશે તો ત્યારે પ્રહલાદે કહ્યું કે તમે મારું મસ્તક ઉતારી લેજો. તો આજે પ્રહલાદ પોતાનું માથું ઉતારવા જાય છે. ત્યારે શ્રીબાઈ પ્રહલાદને સમજાવે છે કે બેટા, જો તારે માથું દેવું હોય તો સતગુરુના ચરણોમાં ધરી દે. કારણ શ્રીબાઈ નિજ ધર્મનો મહાધર્મને સનાતન ધર્મને ભરેલા હતા. તો શ્રીબાઈ તો પ્રહલાદ કહે કે માં, મને તારાથી મોટો આ જગતમાં ગુરુ ક્યાં મળવાનો છે? અને શ્રીબાઈના ખોળામાં પ્રહલાદ માથું નાખી દેશે. શ્રીબાઈ પ્રહલાદના માથા ઉપર હાથ મેલે છે, હાથ ફેરવે છે અને આશીર્વાદ આપે છે અને નિજ ધર્મ સમજાવે છે. પ્રહલાદને ગુરુ બોધ આપે છે. પછી તો પ્રહલાદ ગુરુચરણ સ્પર્શ કરે છે. ત્યારે શ્રીબાઈ કહે છે કે પ્રહલાદ, મારે જો તારે મને આ ગુરુ દક્ષિણામાં આપવું હોય તો તારું તન મન ધન મને અર્પણ કરી દે. હવે તમે વિચાર કરો કે જે આપણી પાસે નથી, જે આપણું પોતાનું નથી, એ ગુરુ માગી લે છે અને જે આપણું છે એ ગુરુ પાછું આપી દેશે. તો તન પણ આપણું નથી, કેમ કે તન એટલે શરીર, એ આત્માનું વસ્ત્ર છે. જેમ આપણે વસ્ત્ર પહેર્યા તો આત્મારૂપી શરીરનું આ વસ્ત્ર છે. તો વસ્ત્ર તમે નથી, તો તન તો શરીર આપણે છીએ જ નહીં. તો મન પણ આપણે નથી, કારણ કે જો મન જ આપણે હોત તો જ્યારે આપણો જન્મ થયો એ ટાઈમે આપણું મન જ નહોતું, એ ટાઈમે આપણું અમન હતું, આપણું નામ નહોતું, આપણું મન નહોતું. અને ધન પણ આપણું નથી, કેમ કે મૃત્યુ સમયે સંસારની બધી સંપત્તિ છૂટી જાય છે. તો આ ત્રણમાંથી એક પણ વસ્તુ આપણી નથી અને આપણે તેને મારી કહીને પાછળ વળગી રહ્યા છીએ. એટલે ગુરુ કહે છે કે મારે તારી પાસે કશું જ લેવું નથી. તારું તન મન અને ધન મને અર્પણ કરી દે. કે આમ જે તારું નથી એ તારે મને અર્પણ કરવાનું છે. હું તારી પાસે તારું તો કંઈ જ માગતી નથી. અને જે તારો છે, જે તું સ્વયં છી, તું નિજ છી, તું સ્વયં આત્મા છી. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છું, એનું જ્ઞાન ગુરુ આપણને કરાવી દેશે. તો અહીંયા શ્રીબાઈએ પ્રહલાદના મસ્તક ઉપર હાથ પધરાવ્યો છે અને પ્રહલાદને આત્માને કેવી રીતે જાણવો, નિજને કેવી રીતે જાણવો,
એનો પૂરેપૂરો નિજ્યા ધર્મ સમજાવ્યો છે. અને પછી તો પ્રહલાદ ગુરુના ચરણ સ્પર્શ કરે છે. હવે અહીંયા ગુરુચરણ ક્યાં છે? ગુરુનો પ્રદેશ કયો? ગુરુના ચરણ કયા? ગુરુનું ચરણ રસ શું છે? એ લગભગ 99% માણસો જાણતા નથી. લોકો ગુરુના ચરણ સ્પર્શ કરે છે, પણ ગુરુનો પ્રદેશ બ્રહ્માંડમાં છે. તો આપણે ચરણ સ્પર્શ ક્યાં કરીએ છીએ? આપણે પંચભૂત 5 શરીરના ચરણ સ્પર્શ કરીએ છીએ. તો શરીરના ચરણ એ કોઈ ગુરુના ચરણ નથી. એના વિશે આપણે આગળ ઘણી બધી ચર્ચા કરીશું કે એ વિષય લેવા જઈએ. અને આ વિડીયો હું અમારી જાગો જોગી જાગો યુટ્યુબમાં હું આ વિડીયો મૂકવાનો મારે સહેજ ઘણા લોકોની માગણી પણ થઈ છે કે ગુરુજી ગુરુચરણ શું, ગુરુનો પ્રદેશ કયો, એના વિશે થોડો પ્રકાશ પાડો. તો ટૂંક જ સમયમાં આ વિડીયો જાગો જોગી જાગો મારી જે ચેનલ ચાલી રહી છે, લોકોને જાગૃત કરવાની ચેનલ છે, એના અંદર ટૂંક સમયમાં આ વિડીયો હું અપલોડ કરવાનો છું. એમાં કૃપા કરીને જોવા વિનંતી. તો ગુરુના ચરણ સ્પર્શ કરે છે. અને પછી તો પ્રહલાદને એમ થઈ જશે કે અરે રે, આ હિરણ્યકશ્યપ તો કંઈ મામૂલી છે, આ કંઈ મહાન નથી, આ પરમાત્મા નથી, આ દેવે નથી, આ ભગવાને નથી, આ તો એક અહંકાર કે એનો હિરણ્યકશ્યપનો અહંકાર કહે છે કે હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું તારણહાર છું. આ તો કશું જ નથી. હવે ત્યાર પછી હિરણ્યકશ્યપને પ્રહલાદને સ્કૂલે મોકલે છે. સ્કૂલ એટલે ત્યારે કોઈ આવી VIP સ્કૂલો નહીં. જંગલમાં એક ઝાડ હોય, તો એક ગુરુ મહારાજની ઝૂંપડી હોય, અને ઝાડ નીચે બેસીને ગુરુ મહારાજ બાળકોને જ્ઞાન આપતા હોય. ત્યારનું ભણતર ને અત્યારનું ભણતર બહુ જ ઘણું જુદું છે. પરંતુ હિરણ્યકશ્યપના ત્યાં જે ભણતર ચાલતું હતું એ હિરણ્યકશ્યપ વિશે ચાલતું હતું. ત્યાં બીજી કોઈ ધર્મની વાત જ નથી. અને જેવો અહીંયા પ્રહલાદને સ્કૂલમાં દાખલ કર્યો, અને સ્કૂલમાં ત્યાં પ્રાર્થના બોલાતી હતી, એ પ્રાર્થના હિરણ્યકશ્યપના નામની જ બોલાતી હતી. પરંતુ પ્રહલાદ સ્કૂલમાં ગયો અને એને પ્રાર્થના શરૂ કરી. ત્યારે એને કેવી પ્રાર્થના શરૂ કરી? શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ 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 ભજમન, નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ 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 ભજમન, નારાયણ નારાયણ હરિ હરિ. તારી લીલા છે સૌથી ન્યારી ન્યારી, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન, નારાયણ નારાયણ હરિ હરિ. પ્રહલાદે સ્કૂલમાં આ પ્રાર્થના ચાલુ કરી. એટલે છોકરાઓ તો વાંધો નહીં, છોકરા તો ગાયા બિચારા, પણ શિક્ષકો, એમના ગુરુઓ હતા, શિક્ષકો હતા, એ ગભરાણા. તો પ્રહલાદને લઈને આવ્યા ઘરે કે લો ભાઈ તમારો પ્રહલાદ કે ભણી રહ્યો, કે હો ભણી રહ્યો. એને તમને ભણાવવાનું ચાલુ કરી દીધું. કે બોલે તકલીફ શું થઈ? ત્યારે એમના ગુરુએ કીધું કે આ તો તમારા દુશ્મનનું નામ દે છે. ગુરુઓ હિરણ્યકશ્યપને કહી શકતા નથી કે પ્રહલાદ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ધૂન બોલે છે.
વિચાર કરો, હિરણ્યકશ્યપનો કેટલો તાપ હશે. ત્યારે ગુરુ કહે છે તમારા દુશ્મનનું નામ કહે છે. ત્યારે હિરણ્યકશ્યપનો પારો આસમાને ચડી ગયો. પછી તો હિરણ્યકશ્યપને નક્કી જ કર્યું કે આ મારો પુત્ર નથી, આ મારો દુશ્મન જ છે. પછી તો આપણે જોઈએ કે એને ડુંગર ઉપરથી ગબડાવ્યો, એને ભગવાને ઝીલી લીધો. પરંતુ પ્રહલાદને સદગુરુ પર વિશ્વાસ રાખ્યો, સદગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો. તો વિશ્વાસ શું નથી કરતું? આપણે કહીએ વિશ્વાસ એટલે વિશ્વાસ કરવાવાળો માણસ પણ સામો જોઈએ, વિશ્વાસુ માણસ જોઈએ, એની કેપેસિટી જોઈએ કે આના પર વિશ્વાસ કરવાવાળો છે કે નથી. આંધળો વિશ્વાસ તમને મારી નાખે. પણ સંતોએ શું કહ્યું છે કે સંતોના વચનમાં વિશ્વાસ રાખો. તો એક વખત એવું બન્યું કે તુલસીદાસજી એમની ઝૂંપડીની બહાર એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યો અને આવીને રડવા લાગ્યો કે હે તુલસીદાસ, હું બહુ દુખિયાળો છું. એટલે મારે દીકરીના લગ્ન છે, મારી પાસે પૈસા નથી, હું બહુ દુખિયાળો છું, મને કંઈક કરો, આશીર્વાદ આપો. તુલસીદાસ કે અરે યાર, હું જઈને નાગો બાવો પડી ગયો છું, મારી પાસે સંપત્તિ તો હોય નહીં. તો સંપત્તિ વધુ હોય, ઝૂંપડીમાં હું ક્યાંથી પડેલું? જેમ એક ભાઈ હનુમાનજીને કંઈક, હનુમાનજી મને પત્ની લાવી આલો, મને પત્ની ક્યાંય મળતી નથી, મારો સંબંધ થતો નથી. હનુમાનજી કે લે ગાંડા, હું જ્યાં લાલ લુંગીવાળાને ફરી રહ્યો છું, મારું જ ક્યાંય ઠેકાણું પડતું, તારું ઠેકાણું ક્યાંથી પાડું? એવી રીતે પેલો ભાઈ તુલસીદાસને કગરી પડતું. સંત છે, સંત હિતકારી હોય, સંતના અંદર સેવા પડેલી હોય, સંતના અંદર કરુણા પડેલી હોય, સંતના અંદર પ્રેમ પડેલો હોય. તો તુલસીદાસે કહ્યું હા ભાઈ, ભલે મારી પાસે કંઈ નથી પણ તારું કામ થઈ જશે. તો તુલસીદાસે એક બાલો આપ્યો અને એ બાલો લઈને કહ્યું કે લે આ બાલો લઈને તું જંગલમાં જા અને કોઈ મોટું ઝાડ હોય, બહુ ઊંચું ઝાડ, મોટું ઝાડ, એ ઝાડના નીચે તું ભાલો આમ ઊભો કરી દેજે, અણી આમ બરાબર ઉપર આવે ઊભો કરી દેજે અને ભાલો ઊભો કરી તું ઝાડ ઉપર ચડી જજે. અને બરાબર ઝાડ ઉપર ચડ્યા પછી ભાલાની અણી તું જોજે. ભાલાની અણીનું અને તારું લેવલ થાય ઝાડ ઉપરથી, તો એ રામ કહીને તું ભાલાની અણી પર ભૂસકો મારજે, એ તારું કામ થઈ જશે. તો પહેલાંને ખરેખર સંતનું વચન છે, ખોટું તો હોય જ નહીં. પરંતુ એટલે કે ભક્તિ છે સુરા પુરાની, કાયરનું આમાં કામ નથી. ફૂટે તો ફટકીએ કહેવાય, ખરાની તો ખરે ખબર થાય. આ ભાઈ એની ખબર લેવાનો સમય આવી ગયો. જ્યાં ભાલો ઝાડ નીચે ઊભો કર્યો અને આમ જ્યાં ઉપર ઝાડ ઉપર ચડીને બરાબર આમ જોયું એના લેવલમાં આવીને, તો એને થઈ ગયું ઘરે રે આ તુલસીદાસ કેવો મોટો છે. એને મને ટેકો કરીને વાત તો બાજુમાં એને મને મારી નાખવાનો આઈડિયા આપ્યો છે. આ ભાલાની અણી પર મારું શરીર આમ પડે તો ભાલો શરીર હોરું નીકળી જાય એમથી એમ, અને હું મરી જાઉં. એટલે તુલસીદાસે મારો ગાઢ કર્યો છે. પાછો વિચાર કરે, પાછો ઝાડ ઉપરથી નીચે ઉતરે, નીચે પાછો વિચાર કે ના ના યાર, માનો ના માનો પણ તુલસીદાસ સંત ના તો સંતનું વચન છે. પાછો ઝાડ ઉપર ચડે, પાછો ભાલાની અણી ઉપર આવે ને પાછો ભૂસકો મારે, કંઈ મેળ પડે નહીં. તો આ દ્રશ્ય
એક ભાઈ 1 કલાકથી જોઈ રહેલો, આ 7 વખત ઉપર ચડ્યો, 7 વખત નીચે આવ્યો. એ ભાઈ ત્યાં આવ્યો, ત્યાં એને પૂછ્યું, ભાઈ શું છે આ બધું? આ તું બાલો નીચે ઊભો કરીશી, ઝાડ ઉપર ચડીશી, ઉપર તને ભૂસકામ જોઈશી બરાબર, પાછો નીચે ઉતરીશી. એટલે એ ભાઈએ કહ્યું કે આ બાલો તુલસીદાસે મને આપેલો, એક સંતનો બાલો, આમાં સંતનું વચન પડેલું છે કે તું આ બાલા પર ભૂસકો મારશ તો તારું કલ્યાણ થઈ જશે. તો પેલો ભાઈ કે વચન તું મને આપી દે. અને પહેલાંને તો શું હતું, આ મેં કાયર જ હતો, અને કાયર માણસ જીવનમાં ભક્તિ કરી શકે નહીં. અને બાજુમાં નદી હતી, નદીમાંથી પાણી ભરીને આપી ગયેલા બે તુલસીદાસનું વચન તારા હાથમાં અર્પણ કરું છું. તો પહેલાં બી કે બોલ તારે તકલીફ શું છે? એટલે કે મારો 1000 સોનામાં જોઈએ, ચલો તને મળી જશે. પહેલાં તારી સોનામાં આપી દો. એના જોડે સુખી માણસ હતો, એના જોડે સોનામાં હતી, જે માગ્યું એને આપી દીધું. અને પહેલો તો સોનામાં રજૂ આમ ગણ જ છે. એવો તો પેલો ભાઈ તુલસીદાસનો જો ભાલો હતો, ભાલો એ ઝાડ, એ જ ઝાડ નીચે એ જ જગ્યાએ ઊભો કર્યો અને સડાડ કરતો ઝાડ પર ચડી ગયો. અને જ્યાં બરાબર ભાલાના લેવલમાં આવ્યો અને ત્યાં હે રામ કહીને ભાલા પર જ્યાં ઝંપલાવ્યું, ત્યાં એકને પણ 2 માણસો આવ્યા. હે રામ કહ્યું એટલે હનુમાનજીને તો આવવું જ પડે, એ ક્યાં જાય? બીજા રામને આવવું પડ્યું અને ત્રીજા તુલસીદાસને આવવું પડ્યું. અહીંયા ત્રિકોટીનું મિલન થઈ ગયું. તો હનુમાનજીએ પેલો ભાઈ હે રામ કરીને જ્યાં ભાલા પર ભૂસકો માર્યો, ત્યાં હનુમાનજીએ એને ઝીલી લીધો. હનુમાનજીએ ઝીલીને રામના ખોળામાં આપ્યો. અને રામે પછી તુલસીદાસને રામે ત્રણેયને એના મસ્તકો પર હાથ પધરાવ્યો. બોલો કલ્યાણ થઈ ગયું કે ના થઈ ગયું? પણ સંતના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. અને એ પણ સંત કહેવા, મેં આગળ જ વાત કરી હતી કે લોભી લાલચુ સંત હોવા ન જોઈએ. લોભી ગુરુ અને લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલામાં ઠેલા. સંત, આજે જો આપણે સંતનો ઇતિહાસ લો, સંત પોતે મહેનત મજૂરી કરીને કમાતા હોય છે, પોતે ખેતીવાડી કરતા હોય છે, પોતે રાત દિવસ એ લોકો કામ કરતા હશે. માફ કરજો, હું અભિમાન તો નથી કરતો, પણ આજ સુધી મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. આ વિશ્વ એ જ મારો આશ્રમ છે. હું કોઈ મોટો, મારે કોઈ મોટો આશ્રમ નથી, મારે ત્યાં મોટી કોઈ ગાદી નથી. ફક્ત ને ફક્ત હું મારું ખેતી કામ કરું છું, ગાયો રાખું છું, ગાયો માટે ઘાસ વાવું છું, ઘાસ વાવીને ગાયોની સેવા કરું, ગાયો મારી સેવા કરે છે. અને એમાં ને એમાં જુઓ, 2 દિવસ પહેલાં દાંતીડું વાગી ગયું છે, આખો નખ ઉખડી ગયો છે. કહેવાનો મતલબ, હું અભિમાન નથી કરતો, પણ કહેવાનો મતલબ શું છે? પારકી આશા સદા નિરાશ. કોઈની આશાએ તમે સંત બનો, કોઈના રૂપિયા પર તાગદિલ ન કરો. આ સંતના સંતપણા નથી. સંત એટલે પોતે હકની કમાઈ ખાવી, હકનું જીવન જીવવું, હકનું લેવું, અને એમાંથી બીજાને ઉપયોગી થવું, બીજાનું દુઃખ એમાંથી ભાગવું. આપણા ત્યાં આવનારને ગૃહસ્થ ધર્મમાં રહીને આપણા ત્યાં આવનારને એની વાત સાંભળવી, બને તો એનું કષ્ટ કાપવું, ના બને તો કંઈ ખોટું વચન એને આપવું નહીં. આ સંત કહેવાય. નહીં તો ઘણા સંતો હોય છે, આપણે ગુરુ કરીએ એટલે કહી દે કે તો એક કામ કરો, સીધું હિન્દી પેનનું કાગળ લઈને બેસી જાય. 1 કિલો દ્રાક્ષ, 1 કિલો મોસંબી, 1 કિલો સફરજન, 1 કિલો 2 ટોપરાની કાસલી, 1 જોડી કપડાં, 1 માથે બાંધવાનો પેલો સાફો, જે હોય સાફો, મતલબ સાફો કહે નહીં, સાફો, 1 જોડી કપડાં, 1 નાવાનો રૂમાલ. આ બધું ગુરુજીને અર્પણ કરતા, ગુરુજી તમને બોધ આપો. તો એ ગુરુ ખોટા ગુરુ છે. ગુરુ એટલે માર્ગદર્શન. એક વિચાર, તમે ક્યાંય બેઠા હોય
તમે જાણીતા છો. તમને કોઈ એમ કહે કે ભાઈ અહીંથી મારે અમદાવાદ જવું છે તો ક્યાંથી જવાનું? તમે અમદાવાદના જાણીતા જ છો. તો પછી તમારે એને એમ કહેવાય કે તું એક જોડ મને કપડાં લઈ લે, મને સૂકો માવો લઈ લે, દ્રાક્ષ લઈ લે, બદામ દઈ દે, અખરોટ દઈ દે, આ બધું તું મને મારા ચરણોમાં ધરી દે, પછી હું તને અમદાવાદનો રસ્તો બતાવું. આવું કહેવાય મારા ભાઈ? ના જ કહેવાય. તો ગુરુ એટલે નિસ્વાર્થ ભાવના સેવા, નિસ્વાર્થ સેવા. તો આજે શ્રીબાઈ પ્રહલાદને નિત્ય ધર્મ સમજાવે છે, તે પણ કેવી રીતે? નિસ્વાર્થ ભાવના. નિસ્વાર્થ ભાવના છે એટલે જ એને કહ્યું કે તારું તન, મન અને ધન મને અર્પણ કરી દે, કે જે તારું નથી તું એ મને અર્પણ કરે, હું તને તારું આપી દઉં. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો છું, હું એને તને માર્ગ બતાવી દઉં. એ જ ગુરુનું કાર્ય છે. બોલીએ અલગ ધણી રામદેવજી મહારાજ કી જય.